નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ, જેમાં જણાવવામાં આવ્યું કે હાલ છેલ્લા 10 દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જેમાં દાહોદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો। ત્યારે દાહોદ જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉગાવેલ ઊભા પાકને ઘણું જ નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોના માથા પર આપ તૂટી પડ્યો છે અને સાથે સાથે કાચા મકાનો પણ ધરાશાયી થયા છે અને મૂંગા પશુઓના મોત થયા છે, જેને લઈ સરકાર તરફથી આપવામાં આવતી સહાય સર્વે કરી તાત્કાલિક ધોરણે તપાસ કરી ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી છે। આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અગાઉ 10 દિવસથી ભારે વરસાદ દાહોદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર પડ્યો, એ માટે ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। એમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને નદી નાળાની અંદર જે રસ્તાઓ ખરાબ થયા છે અને એનું પણ મરામત થવું જોઈએ, એટલે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂત ભાઈઓને વળતર મળે એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટર ઓફિસ પર પહોંચ્યા।